સુરતમાં એસઆઈઆરની પ્રક્રિયામાં 12,50,000 મતદારોના નામ રદ થયા છે। મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે 11.17 લાખ મતદારોને નોટિસ અપાશે। ડ્રાફ્ટ યાદી રજૂ થઈ ગઈ છે। હવે જેમના નામ બાકી છે તેમને વિગતવાર દસ્તાવેજો રજૂ કરવા પડશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં આજે મુસદ્દા મતદાર યાદી એટલે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। આ પ્રસિદ્ધિની સાથે જ 11,17,882 મતદારોનું મેપિંગ બાકી છે। તેમને વહીવટી તંત્ર દ્વારા ઔપચારિક નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ નોટિસ મેળવનાર દરેક મતદારે સુનાવણી દરમિયાન જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તેમનો સમાવેશ આખરી યાદીમાં થઈ શકશે નહીં। આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો ડ્રાફ્ટ યાદીમાં કુલ 36,23,193 મતદારોની નોંધણી કરવામાં આવી છે, જેમાંથી 25,05,311 મતદારોનું સફળતાપૂર્વક મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 11,17,000 થી વધુ મતદારો એવા છે જેમના રહેઠાણ કે અન્ય વિગતોનું મેપિંગ બાકી છે। જાતિવાર વિગતોમાં 18,78,949 પુરુષ મતદારો, 17,44,144 સ્ત્રી મતદારો અને 100 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે। જે મતદારોના 12,50,319 જેટલા એસઆઈઆર ફોર્મ પરત મળ્યા નથી તેમનો હાલ આ યાદીમાં સમાવેશ કરાયો નથી, જેથી રદ કરાયા છે। જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે એસઆઈઆર કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ ઈઆરઓની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માંગે છે અને એ લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।